ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ગણેશજીની ગણપતિ દાદાની ખૂબ સરસ મજાની વાર્તા સાંભળશું. ગણપતિ દાદાની ખીરની આ વાર્તા છે. જ્યારે ગણેશજી બાળક બનીને પહોંચી ગયા એક ડોશીમાના ઘરે, પછી શું થયું તો ચાલો સાંભળીએ. મિત્રો, એકવાર ગણપતિજી બેઠા બેઠા આરામ કરી રહ્યા હતા તો તેમને વિચાર આવ્યો કે બાળક બનીને પૃથ્વી પર ભ્રમણ કરવા જાઓ અને મારા ભક્તોની પરીક્ષા લઉં આજે તો, એમ વિચાર કરે છે. આમ વિચાર કરી ગણપતિ દાદાએ એક નાના બાળકનું રૂપ લીધું અને ધરતી પર આવ્યા. ગણપતિજીએ એક ચમચીમાં દૂધ અને બીજી મુઠ્ઠીમાં ચપટી ચોખા લીધા અને ગામમાં આવ્યા અને ત્યાં ફરવા લાગ્યા. અને ગામમાં ઘરે ઘરે જઈને ગામના લોકોને કહે છે કે કોઈ મારા માટે ખીર બનાવી દો ને, કોઈ મારા માટે ખીર બનાવો ને, મને ખીર ખાવી છે. પણ તે બાળક સ્વરૂપ ગણપતિજીની વાત કોઈ સાંભળતું જ નથી અને બધા જ તે બાળકની હસી ઉડાવે છે અને કહે છે કે શું આ એક ચમચી દૂધની કંઈ ખીર બને? એક મુઠ્ઠી ચોખાને એક ચમચી દૂધની ખીર બનતી હશે કંઈ? એમ કરી આ બાળકની મસ્કરી કરે. ગણેશજી તો ભગવાન તેમ આખા ગામમાં ફર્યા. ખીર બનાવવા માટે ચમચી દૂધ, મુઠ્ઠી ચોખા લઈ આખા ગામમાં ફરે છે, પણ કોઈ ગણપતિજીને ખીર બનાવી આપતું નથી. અને ફરતા ફરતા પછી એક ઝૂંપડી પાસે આવ્યા અને ઝૂંપડી પાસે એક ડોશીમા બેઠા હતા. તે બહુ જ ગરીબ હતા. તે ડોશીમાએ આ બાળકનો અવાજ સાંભળ્યો કે બધા પાસે તે ખીર બનાવવા માટે કહે છે પણ કોઈ બનાવી નથી આપી રહ્યું. એટલે એ ડોશીમાએ આ બાળકનો અવાજ સાંભળી અને કહે છે, ડોશીમા બાળકને એની પાસે બોલાવે છે અને કહે છે, લાવ બેટા, હું તને ખીર બનાવી આપું. તે ડોશીમા ઝૂંપડીમાં ગયા એના ઘરમાં ખીર બનાવવા માટે. તેના ઘરમાં એક નાનું એવું વાસણ હતું, નાનું એવું તપેલું હતું. તેમાં ડોશીમાએ તે બાળક પાસેથી એક ચમચી દૂધ અને મુઠ્ઠી ચોખા લીધા અને તે વાસણમાં નાખ્યા, તપેલીમાં નાખ્યા અને તે તપેલું ખીરનું ચૂલા ઉપર ચડાવી દીધું. એટલે તે વાસણ તો આખું છલોછલ ભરાઈ ગયું. એટલે તે ડોશીમાએ બીજું વાસણ લીધું, તેમાં જે બધી ઉભરાતી હતી એ ખીર નાખી. તે વાસણ પણ ભરાઈ ગયું. ડોશીમા પાસે હવે જેટલા પણ વાસણ હતા, મોટા મોટા તપેલીઓ કે જે પણ વાસણ હતા એ બધા લીધા. ખીર ઉભરાતી જ ગઈ અને ડોશીમા તપેલા ભરતા જ ગયા. બધા જ વાસણો ખીરના ભરાઈ ગયા. એટલે તે ડોશીમાએ બોલ્યા, તે બાળકને કહે છે કે બેટા, મારા ઘરમાં જેટલા હતા એ બધા જ વાસણ ભરાઈ ગયા છે. એટલે તે બાળક બોલે છે, ગણપતિજીના સ્વરૂપમાં તે બાળક કહે છે કે તમે બીજા મોટા વાસણ પાડોશમાંથી લઈને માંગી લો અને એમાં ભરો. એટલે તે ડોશીમાં પાડોશીના ઘરે જાય છે અને મોટી તપેલીઓ ઉછીની માંગે છે અને ઘરે લઈ આવે છે. પણ ઘરે લઈ આવે છે તો એ બધા જ વાસણ મોટા મોટા તપેલા પણ આખા છલોછલ ખીરથી ભરાઈ ગયા. એટલે તે ડોશીમાં બોલ્યા કે અરે બેટા, આ તો બહુ બધી ખીર બની. આટલી બધી ખીરનું શું કરીશું આપણે તો તું તો નાનો બાળક છો, આટલી બધી ખીરનું શું કરીશ? એટલે તે બાળક બોલ્યો, માં, તમે એવું કરો, આખા ગામમાં ખીર ખાવાનું નોતરું આપી આવો. એટલે તે ડોશીમાં જઈને પૂરા ગામમાં ખીર ખાવાનું નોતરું આપવા જાય છે. આજે બધા મારા ઘરે ખીર ખાવા આવજો. આમ ઘરે ઘરે ગામના એક બધા જ ઘરે એ ડોશીમાં ખીર ખાવાનું નોતરું આપવા જાય છે. પણ મિત્રો, તે ડોશીમાં બધા જ ગામના લોકો તે ડોશીમા ઉપર હસવા લાગ્યા કે આ ડોશી તો એટલી બધી ગરીબ છે કે બધા પાસે રોજ ખાવાનું માંગતી ફરે છે. રોજ એક ટાઈમનું એના ઘરમાં ખાવાનું નથી હોતું, માંગીને તો ખાય છે અને એના બદલે તો આજે તે ખીર ખાવાનું નોતરું આપવા આવી છે. એમ કરીને હા કરીને બધા ડોશીમાની મજાક ઉડાવે છે, ખૂબ ડોશીમા ઉપર હસે છે. અને ઘણા લોકો એવું બોલે છે, મજાક ઉડાવતા કહે છે કે તેના ઘરે ખીર ખાવા જઈએ.
તે ખીર કેવી ખવડાવશે એ આપણે જોઈએ. આપણે ઘેરથી જમીને જ જઈશું, નહીં તો ભૂખ્યું જ રહેવું પડશે. એ શું ખીર ખવડાવવાની હતી? અને ઘણા લોકો એવું કહે છે, અરે ખાવાનું તો ઘરે આવીને પણ ખાઈ લેવાય ને. આજે આપણે જોવા તો જઈએ કે આ ડોશીએ કેવી ખીર બનાવી છે ને કેવી ખીર ખવડાવે છે. આપણે પહેલાં જઈશું, નહીં મળે તો ઘરે આવીને ખાઈશું. આવું લોકો વાતો કરે છે. જેવી જ તે વૃદ્ધ ડોશીમાં ખીર ખાવાનું નોતરું આપવા માટે ગયા તો તેની વહુએ પાછળથી એવું વિચાર્યું, ખબર નહીં મારી માટે આ ખીર વધશે કે નહીં. મારા સાસુ તો આખા ગામમાં નોતરું આપવા ગયા છે, આ ખીર વધે નહીં. એટલે તેની વહુએ કાંસાની થાળી લીધી અને ખીર નાખી અને બોલી, જય હો ગણેશ મહારાજ, તમને ભોગ લાગે. આમ બોલી તેણે ખીર ખાવાનું શરૂ કરી દીધું. ડોશીમાં તો નોતરું આપવા ગયા અને પછી પેલીએ પાછળથી ભગવાન ગણેશજીનું નામ લઈને ખીર ખાધી. અને પછી આખા ગામના બહુ બધા લોકો ખીર ખાવા માટે ઘરે આવે છે. ડોશીમાં બધાને ખીર પીરસે છે. બધાએ તો પેટ ભરી ભરીને ખીર ખાધી. એટલી મજા લઈ લઈને ખીર ખાધી. અને જમીને ઘરેથી આવ્યા હતા તે લોકો તો બહુ પછતાણા. જ્યારે બધા ખીર ખાઈને ચાલ્યા ગયા તો વૃદ્ધ ડોશીમાં બોલ્યા કે ચાલ બેટા બાળક, હવે આપણે પણ ખીર ખાઈ લઈએ, આપણે પણ જમી લઈએ. ત્યારે તે બાળક રૂપમાં ભગવાન બોલે છે કે માં, મને તો ભોગ લગાવી દીધો છે, મેં તો ખીર પહેલાં જ ખાઈ લીધી છે. ત્યારે તે વૃદ્ધ ડોશીમાએ કહ્યું, બેટા તે ક્યારે ખીર ખાધી? મેં તો તને ખીર ખાતા જોયો જ નહીં. ત્યારે બાળક કહે છે, માં, જ્યારે તમારી વહુ સૌથી પહેલાં કાંસાની થાળીમાં ખીર લઈને બેઠી હતી, ખીર ખાવા બેઠી હતી, તો તેમણે પહેલાં જ કહ્યું કે ગણેશજી તમને ભોગ લાગે. ત્યારે તે વૃદ્ધ ડોશીમાં બોલ્યા કે બેટા તું ગણેશ છો, તું ગણપતિ છો શું? ત્યારે તે બાળક બોલ્યો, હા માં, હું જ ગણેશ છું. આ સાંભળીને વૃદ્ધ ડોશીમાં તો ખુશ થઈ ગયા અને એની આંખોમાંથી તો આંસુડા વહેવા માંડ્યા. એ ગદગદ થઈ ગયા, ભગવાનના ચરણે પડ્યા, પગે લાગ્યા. ગણેશજીએ તેને ખૂબ આશીર્વાદ આપ્યા અને તેને ત્યાંથી જતાં જતાં ગણેશજીએ તેની ઝૂંપડી ઉપર લાત લગાવી, એક લાત મારતા ગયા અને એનાથી તેની ત્યાં એક મોટો ભવ્ય મહેલ બની ગયો. નોકર ચાકર આવી ગયા, ધનના ભંડાર ભરાઈ ગયા, અન્ન ધનના ભંડાર ભરાણા. તો આ બાળ સ્વરૂપ ગણેશજીની વાર્તા હતી. હે ગણપતિ દાદા, જેવી રીતે તમે તે વૃદ્ધ ડોશીમા પર કૃપા કરી, તેવી તમારા ભક્તો ઉપર વાર્તા સાંભળનાર, કહેનાર, હોકારો ભરનાર બધા જ ઉપર તમારી એવી કૃપા વરસાવજો. જય ગણપતિ દાદા વિઘ્નહર્તા દેવની જય હો. જય શ્રી કૃષ્ણ. મિત્રો, જો મારી વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.